ક્ષત્રિય સમાજનું આંદોલન દિવસે દિવસે શહેરો બાદ ગામોમાં પ્રવેશી રહ્યું છે. આ દ્રશ્યો ઉમરેઠના છે. ઉમરેઠનું જે ગામ છે હમીદપુરા, ત્યાંના દ્રશ્યો છે. અને ત્યાં જ્યારે મહિલા ભારતીય જનતા પાર્ટી ટીમો ત્યાં પહોંચે છે પ્રચાર રસે, ત્યારે ગામના લોકો, ક્ષત્રિય સમાજના લોકોએ તેઓને પ્રવેશ બંધી ફરમાવી છે. દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. પ્રવેશ બંધીના દ્રશ્ય છે. હમીદપુરના લોકો ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર પ્રસાર કરવાની ચોખ્ખી ના પાડે છે. તે રીતે મહિલા જે ટીમ છે પ્રચારકો ત્યાંથી પાછી બહાર નીકળી ઉતારો ઉતારતા એટલે મેં ઉતારું હું બોલ્યો હું હા હા હું રૂપાલા 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 તમારો આમાં તો મારો વિરોધ કરીએ તમે ફોન કરો ને બધાને બોલાવો રૂપાલા 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 છત્રીઓ તો દરબારો નહીં તમે દરબારો ક્ષત્રિય રૂપાલા 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 મેડમ તો એટલે માપમાં રહ્યા છે રૂપાલા રૂપાલા ત્રિકોણ એટલે શાંતિથી વાત કરીએ છીએ એટલે તમે એમ કહો છો કે છોકરા પર કૂદે છે, છોકરા પર નહીં પર કૂદીએ છીએ આ બોલે કેમ બેન ભાજપનો જ વિરોધ કરો માં કારણે બધું એટલે કે ભાજપ વાળા એટલા માટે ગવર્મેન્ટે કાઢેલું વિરોધ એટલે ગામમાં જઈને સ્થિતિ તો જુઓ. મારા ઘર આગળ ગટરો ઉભરાઈ છે. નીતેશ પટેલ કોઈ દિવસ જોવારકા નહીં આવ્યા. તમે બોલે કે અમે નાગરિક તરીકે બોલી શકીએ ને અમે ગામના જાગૃત નાગરિક તરીકે બોલી શકીએ. તમે એવું કોણ કેમ ન બોલો? તમે એકલા બોલો કે દાદાગીરી કરતા ને અમે ખાલી પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરીએ. બીજા કોઈ વિરોધ એટલે અમે કહીએ એમ કરો એનો મતલબ એવો છે. એવું તમને એવું અમારી એક થયું ને એનો મતલબ શું થયો? અને તમે અમને હા હું તો મારી આ ચર્ચા ના કરતો નથી. અમારા દરબારો કશી ખબર જ ના પડે. એ અમારે સમજાવવો પડે.
અને આ જે વસ્તુ બોલ્યા ને એ વિડીયો ઉતાર લેવાની હતી તારે. જાગૃત નાગરિક તું હા નેક્સ્ટ આ સરપંચ તાતા જેવડો છું. મોકલો. હાલ ડેપ્યુટી સરપંચ હાલ ડેરીનો ચેરમેન છું. જાગૃત નાગરિક તું ગામમાં કઈ રીતે કરું મને ખબર છે. હાલ તમે જોવો તે દિવસ મીટર 5 વર્ષ આ શબ્દ બોલવો એ હા, ગુનાહ એટલે જ ના, નથી. અમારો કોઈ વિકાસ જ નહીં. અમારો વિકાસ જ નહીં થયો. અમારો કોઈ વિકાસ જ નહીં. કોઈ બાજુ વિકાસ થયો જ નહીં પણ તમને લાવતા આવડે છે પણ વિકાસ જો બધી લાવો કોઈ હાલતું નહીં ને અમને બધા ગામમાં જઈ આવજો હે અમે તો જતા હતા પૈસો અમે આમ ગાડી કરતા હતા બરાબર છે પણ તમને અમને ખબર જ નહીં કે તમે ગામમાં નહીં બેસ્યા. અમને ખબર જ નહીં કે તમે ગામમાં એન્ટર થયા. અમે તમે તો નીકળે છે ને નીકળતા હતા ને અમને તમારે તો- આવવાની ક્યાં જરૂર પણ છે અમે તો પેલા બેઠેલો મેં તમને જોઈને આ બેન બેઠેલો એટલે ખેસ જોઈને કહ્યું મેં તમને ખેસ જોઈને કહ્યું બીજી આ તો કહેવા છોડી દો છો, પુરુષોત્તમ જોડે જાઓ ને. પૂછો તો ઉપાડા પણ કાપો ને તમે ટિકિટ પણ તમે તમે ક્યાં ટિકિટ પુરુષોત્તમ કપાવો જોડે તમે જાઓ? તમે ટિકિટ કપાવો ને બતાવો તમારે ટિકિટ કપાવવાની મારા તમારે ગોમડે ગોમડે ફરવાનું છે મારા તમારે ગોમડે ગોમડે ફરવાનું છે અમારે ફરવાનું નહીં તમારે ગામમાં પાછું પ્રવચન કરવા જવાનું તો તમારે કહેવાનું હોય ને તો રૂપાળાની ટિકિટ તમે એક ટિકિટ નહીં કપાવવાનું દરબારવાનો વોટ જોઈએ છે તમારે શું લાઈન શું બંધ કરવાનું ભાઈ તમે નહીં જોઈતા તો ભાઈ તમારે આવવાનું ના દેખાય હોય. એમને ઉતારીએ છીએ લખેલું છે દરબારનું ને અમારે લખેલું છે અમને લખેલું છે બોલો બેન તમે ઓળખો છો એટલે શૈલેષ કાકા ઘેરથી હતા એટલે તમે જોયા